નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રથમ સામયિક પરીક્ષામાં 50 માર્ક્સનું જે સેમ્પલ પેપર જોઈએ છે, બરાબર, એનો લાસ્ટ વિડીયો વિભાગ ડી નું સોલ્યુશન આપણે જોવાના છે. તો મિત્રો, આ કેટલાક ચેપ્ટર છે કે આ ચેપ્ટરમાંથી તમારું પ્રથમ સામયિકનું પેપર આવશે. ચાલો, વિભાગ એ બી સી ના વિડીયો છે તે મુકાઈ ગયા છે. જો તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ વિભાગ ડી. તો મિત્રો, વિભાગ ડી માં જે પહેલો પ્રશ્ન છે એ છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. ચાલો તો સમજાવીએ બાષ્પીભવન પર અસર કરતા પરિબળોમાં. તો કે પહેલું 4 પરિબળો છે, એમાં પહેલું છે સપાટીનું ક્ષેત્રફળ. તો કે બાષ્પીભવન એ સપાટી ઉપર થતી પ્રક્રિયા છે, બરાબર. પાણી ભરેલું હોય તો અંદરથી બાષ્પીભવન ન થાય, ઉપરથી બાષ્પીભવન થાય. એટલે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે એમ બાષ્પીભવનનો દર પણ વધે. ઉદાહરણ તરીકે કપડાં સુકવવા માટે આપણે તેને પહોળા કરીને સુકવીએ છીએ, એટલે ઝડપથી સુકાય. બીજું છે તાપમાનનો વધારો. કે સાહેબ, તાપમાન વધવાથી કણો વધુ ને વધુ ગતિ ઉર્જા કરે છે અને જેથી તેનું બાષ્પમાં રૂપાંતર ઝડપથી થાય છે. ઉદાહરણ નથી આપ્યું પણ લખવાનું કે ભાઈ ઉદાહરણ તરીકે ઉનાળાની અંદર કપડાં ઝડપથી સુકાઈ જાય કારણ કે તાપમાન વધારે છે. ત્રીજું છે ભેજની માત્રામાં ઘટાડો થવો અથવા તો ભેજની માત્રા. તો પહેલા તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ અથવા તો હ્યુમિડિટી કહેવામાં આવે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતા વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. કે સાહેબ આજુબાજુ વધુ બાષ્પ હોય તો એ ઝાકળ સ્વરૂપમાં ફરી પાછું પાણી બની જાય. અને એટલે જો હવામાં પાણીના કણો પહેલેથી જ વધારે હશે તો બાષ્પીભવન છે તે ઓછું થાય. ઉદાહરણ નથી પણ લખવાનું કે ચોમાસામાં કપડાં સુકાતા વધુ સમય લાગે છે. ચોમાસામાં કપડાં ઝડપથી સુકાતા નથી. અને ચોથું છે પવનની ઝડપમાં વધારો. કે સાહેબ એક સામાન્ય અવલોકન એવું કે છે, એ એનું ઉદાહરણ છે, પણ ઉદાહરણ પહેલા કે ભાઈ વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના જે કણો છે એ પવનની સાથે ઉડી જાય. વાતાવરણમાં ભેજ છે, પવન ફૂંકાણો તો ત્યાંથી પાણીના બાષ્પ એ ભેજના કણો જતા રહ્યા, એટલે વાતાવરણમાં ભેજ ઓછો થઈ ગયો અને પ્લસ અંદર કપડામાંથી પાણી છે એ ઝડપથી બહાર આવશે. એટલે બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે અને એટલે આસપાસમાં બાષ્પની માત્રા ઘટી જાય એટલે ઝડપથી બાષ્પીભવન થાય. ઉદાહરણ તો કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય. ચાલો બીજો સવાલ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના વ્યવહારિક ઉદાહરણ આપીને એને સમજાવો. તો ત્રીજો નિયમ મિત્રો શું કહે છે કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયામાં, આંતરક્રિયા એટલે અથડામણ, કે જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે કે એકબીજાને અથડાય ત્યારે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે અને બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે. આ બંને બળોના મૂલ્ય સમાન અને દિશા છે તે પરસ્પર વિરુદ્ધ હોય છે અને આ બળો અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે, એક પદાર્થ ઉપર લાગતા નથી. આ વિધાન એને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે. ફરી પાછો કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયામાં એક પદાર્થ બીજા પદાર્થ ઉપર અને બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે. આ બે બળોના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય અને બે બળો અલગ અલગ પદાર્થો ઉપર છે તે લાગતા હોય, બરાબર, એક પદાર્થ ઉપર લાગતા નથી. ચલો ઉદાહરણ આપીએ કે ભાઈ ફૂટબોલની રમતમાં જ્યારે ફૂટબોલ જોતા હોઈએ ત્યારે વધારે બળથી કોઈ ખેલાડી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે જો અથડાઈ જાય તો આ ઘટનામાં બંને ટીમ ખેલાડીઓ છે એને વાગે છે. કેમ? તો કે બંને એકબીજા ઉપર સરખા બળ લગાડ્યા હોય, બરાબર. અને એટલે આના પરથી કહેવાય કે સાહેબ ત્રીજો નિયમ એવું કહે છે કે કુદરતમાં એકલા અટોલા બળનું અસ્તિત્વ નથી. બળ ક્યારેય એકલું ના હોય, બળ હંમેશા જોડમાં હોય અને બંને વિરોધી બળો અનુક્રમે
ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહેવાય. એટલે એકને આઘાત કહેવાય, બીજાને પ્રત્યાઘાત કહેવાય. ચલો એના ઉદાહરણ આપીએ. આનાથી ઉદાહરણ આપવું સરળ. આપણે 2-4 ઉદાહરણો આપવાના છે. ચાલવા વાળું, કે જ્યારે આપણે રસ્તા ઉપર ચાલીએ છીએ ત્યારે બીજા નિયમ અનુસાર આપણે જમીનને પાછળની તરફ, એટલું બધું ડિટેલ પણ નહીં, હું બોલું છું એ પ્રમાણે, જ્યારે આપણે જમીન પર ચાલીએ છીએ ત્યારે આપણે ચાલવાની ક્રિયામાં જમીનને પાછળની તરફ, પાછળ આમ નીચે ક્રોસમાં પાછળ તરફ ધક્કો મારીએ છીએ. પરિણામે એટલો જ ધક્કો જમીન આપણને આગળની દિશામાં લગાડે, એટલે આપણે આગળની તરફ ચાલીએ છીએ. બરાબર. ત્રીજું ઉદાહરણ કે સાહેબ બંદૂકમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે છે ત્યારે બંદૂક દ્વારા ગોળી ઉપર આગળની દિશામાં બળ લાગે છે અને તમે ક્રિયાબળ કહો છો, તો એ જ વખતે ગોળી બંદૂક ઉપર એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં, એટલે કે પાછળ તરફ બળ છે તે લગાડે, અને એટલે બંદૂક છે એ પાછળ તરફ ધકેલાય. પાછળ ધકેલાય એને બંદૂકનો રિકોઇલ તરીકે ઓળખવામાં આવે છે. પણ સાહેબ બંદૂકનું દળ વધુ છે ગોળી કરતા, અને એટલે બંદૂક છે એ એટલી બધી વધારે દૂર સુધી જતી નથી, એનો પ્રવેગ ઓછો. પછી છે કે ભાઈ એક ખલાસી નદી કિનારે સ્થિર બોટ પર ઊભો છે અને હવે એને બોટ પરથી આગળની તરફ કૂદકો મારવો છે, તો એ પોતાના પગ દ્વારા જમીનને, એટલે કે હોડીને પાછળની તરફ ધકેલશે અને પરિણામે વ્યક્તિ આગળ તરફ કૂદશે અને હોડી છે એ નદીમાં પાછળ તરફ ધકેલાશે. રોકેટનું ઉદાહરણ લઈ શકાય કે સાહેબ જ્યારે રોકેટને આકાશમાં ઉપર તરફ ઉડાડવામાં આવે છે ત્યારે રોકેટ ઊભું હોય, એના એન્જિનમાં બળતણનું દહન થાય અને જે ધુમાડો ઉત્પન્ન થાય, પુષ્કળ ધુમાડો નીચે નોઝલ દ્વારા છે તે બહાર નીકળે. આ ધુમાડો જમીનને નીચે ધક્કો મારે, પરિણામે એટલો જ ધક્કો જમીન એને ઉપર મારે અને જેના કારણે રોકેટ ઉપર તરફ ઉડે છે. બરાબર. તો આ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમો અને એના આ ઉદાહરણો છે. ચલો અને છેલ્લો સવાલ છે કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરવામાં આવે છે સમજાવો. કઈ કઈ બાબતો માટે પાક જાતિ સુધારણા છે તે કરી શકાય? તો કે પાક જાતિ સુધારણા માટે મુખ્ય પરિબળોમાં પહેલું છે વધુ ઉત્પાદન. કે સાહેબ વધારે ઉત્પાદન મેળવવા માટે સુધારા કરવામાં આવે, એટલે કે એકર દીઠ પાક ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો. બીજું છે ગુણવત્તામાં સુધારણા, કે સાહેબ દરેક પાકની ગુણવત્તા જુદી જુદી હોય, જેમ કે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની, તેલીબિયામાં તેલની ક્વોલિટી જોવામાં આવે, અને શાકભાજી ફળોની ગુણવત્તા એના રક્ષણ ઉપરથી થાય, કે જેટલા સમય સુધી એ સારું રહે એટલી એની ગુણવત્તા સારી, એટલે એનું રક્ષણ થાય એ જરૂરી છે. ત્રીજું છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક એટલે સજીવો, અજૈવિક એટલે નિર્જીવો, પ્રતિરોધકતા એટલે કે સાહેબ આપણો જે પાક છે એ સજીવો અને નિર્જીવોની સામે રક્ષણ કરવો જોઈએ, પ્રતિકાર કરવો જોઈએ. તો સાહેબ સજીવો કોણ? તો કે કીટકો છે, રોગ છે, કૃમિઓ છે, આવા જૈવિક પરિબળો. જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પાણી, ગરમી, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ વગેરે જેવી અજૈવિક પરિસ્થિતિને કારણે પાકનું ઉત્પાદન ઓછું થાય, તો ખેડૂત એવું ઈચ્છે કે પોતાનો પાક આવી પરિસ્થિતિનો વિરોધ કરવો જોઈએ, એટલે કે સહન કરી શકવો જોઈએ. અને એટલે આવી પરિસ્થિતિઓ સર્જાતી હોવાને કારણે પાક પ્રતિકાર કરી શકે તે જરૂરી છે. ચોથું છે પરિપક્વના સમયમાં પરિવર્તન, કે બિયારણ વાવવાથી પાકની કાપણી કે લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય એ આર્થિક દ્રષ્ટિએ સારું છે તે ગણાય. ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ પણ ઓછો થાય અને એટલે ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધારે પાક છે તે ઉગાડી શકે. અને સમાન પરિપક્વની કાપણીની ક્રિયા સરળ બને અને દરમિયાન પાકને થનારા નુકસાન ઓછું કરી શકાય. કે ભાઈ 2 પાક ઉગાડ્યા છે, બેયના પરિપક્વનો સમયગાળો સરખો છે, તો બેયને સાથે લણણી કરી નાખો એટલે નુકસાન છે તે ઓછું થાય, કાપણીની પ્રક્રિયા પણ સરળ થઈ જાય. અને પાંચમું છે વ્યાપક અનુકૂળતા, કે વ્યાપક અનુકૂળતા વાળી જાતોનો વિકાસ કરવામાં આવે તો આવી જાતોને વિવિધ આબોહવામાં ઉગાડી શકાય.
અને જેના કારણે પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદન સ્થાયી થઈ જાય. અત્યારે એવું છે કે સાહેબ ચોમાસાનો સમય હોય એટલે શાકભાજીના ભાવ વધી જાય. કેમ? તો કે બધી જગ્યાએ શાકભાજી થતા નથી. જ્યાં થાય ત્યાં વરસાદને કારણે કંઈક નુકસાન થયું હોય એટલે વસ્તુ ઓછી છે ને માંગ એની વધારે એટલે ભાવ વધી જાય. પણ સાહેબ જો એ વસ્તુ બધી જ આબોહવામાં ઉગી શકે, બરાબર, તો દરેક પાક દરેક જગ્યાએ ઉગશે તો પછી પાક ઉત્પાદન વધુ થશે એટલે પર્યાવરણમાં એ સ્થાયી થઈ ગયું, કિંમત વધારો નહીં થાય. અને છઠ્ઠું, ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા તો કે સાહેબ ઘાસચારાનો પાક જે છે એમાં ખેડૂત એવું ઈચ્છે કે એ પાક વધારે લાંબો અને વધુ શાખા થાય. કારણ કે જેમ વધારે લાંબો વધુ શાખા એમ વજન જાજુ આવશે, ઉત્પાદન જાજુ થશે. પરંતુ અનાજ માટે વામણ એટલે કે નીચો છોડ એને યોગ્ય લક્ષણ કહે. કેમ? તો કે સાહેબ અનાજનો છોડ નાનો હશે તોય અનાજ આપશે, મોટો હશે તોય એટલું જ અનાજ આપશે. બરાબર છે? તો મોટો છોડ થાય તો જમીનમાં પોષક તત્વો વધારે લે, અને એટલે એવું છે કે છોડ અનાજનો નાનો રહેવો જોઈએ જેથી જમીનમાં પોષક તત્વો જળવાઈ રહે અને છોડ પાક પોષક તત્વો ઓછા લે. તો આમ એસિડ કૃષિકીય લક્ષણ વાળું જાતિના ઉત્પાદકતામાં મદદ કરે છે. રેડી? તો મિત્રો આ તું ધોરણ 9 નું આખું આ ક્વેશ્ચન પેપર, બરાબર છે. આવતા વિડીયોની અંદર આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.